પંચમહાલથી સમાચાર ગોધરા શહેરમાં વરસાદી આક્રમણ જોવા મળ્યું। શહેરના 4 ઇંચ વરસાદથી સ્થિતિ કફોડી બની છે। નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં જળબંબાકાર થઈ ગયું છે। ભૂરાવાવ વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। વાવડી બુઝર્ગ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો આ દ્રશ્યો જુઓ, જ્યાં પાણી ભરાવાના કારણે રસ્તા પરથી પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનરાધાર વરસાદના કારણે અપાર આફત ઊભી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો બજારોમાંથી જોવા મળી રહ્યા છે। આ મુખ્ય બજાર જ્યાંથી વરસાદી પાણી વહી રહ્યા છે। સતત વરસાદના કારણે આરોગ્ય સેવાઓ પણ ખોરવાઈ છે। શહેરા તાલુકામાં હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ ગયા। તાલુકાની મુખ્ય સરકારી રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે। હોસ્પિટલના પરિસરમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। સતત વરસાદના કારણે આરોગ્ય સેવાઓને અસર પહોંચી છે। હોસ્પિટલની અંદર જવાનો માર્ગમાં જ એટલા બધા પાણી ભરાઈ ગયા કે અંદર જવું પણ દર્દીઓ માટે મુશ્કેલ બન્યું છે। આ તરફ શહેરમાં એમજીવીસીએલનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું। સબસ્ટેશનની અંદર 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। સબસ્ટેશનમાં પાણી ન ઓસરે ત્યાં સુધી વીજ પુરવઠો ઠપ રહેશે। ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે। 40 કરતાં વધુ ગામોમાં હાલ તો વીજ સેવા ખોરવાતા લોકોને હાલાકી પડી રહી છે। કલાકો સુધી લાઇટ બંધ રહેતા અંધારપટ છવાઈ ગયું। અને હવે આપને દ્રશ્યો પણ દેખાડવા છે જે હાલાકી પંચમહાલ જિલ્લામાં લોકો વેઠવી રહ્યા છે, કારણ કે 40 થી વધુ ગામોમાં વીજળી ગુલ છે। એમજીવીસીએલનું વીજ સ્ટેશન જળમગ્ન થઈ ગયું છે। વરસાદી આક્રમણ જ્યાં સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। શહેરાની રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે। હોસ્પિટલની અંદર કેડસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે। હોસ્પિટલના સ્ટાફને ભારે હાલાકી। અને આ તરફ એમજીવીસીએલનું જે સબસ્ટેશન છે, સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે 40 ગામોનો વીજ પુરવઠો હાલ તો બંધ કરવામાં આવ્યો છે।